એ ડૉક્ટર રમાકાંત પાંડા, એમનો ઇન્ટરવ્યૂ અમે મુંબઈમાં યુવક મંડળમાં 1800 યુવકોની હાજરીમાં લીધેલો, ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં. મારી માં રોજ 3 કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી, અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતી, કારણ કે મારા મા અને બાપ બંને ખેત મજૂર હતા. અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું. પણ એક અભણ બાય, એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવવો છે. એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને. એમ કરતાં કરતાં પોતાના બાળકને ભણાવ્યો. પછી એમને સ્કોલરશિપ્સ ને મેરિટ્સ ને બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાર્ટ સર્જન થયા. એના કરતાં તો આપણી પાસે સારા રિસોર્સિસ છે. તો તમારા ક્ષેત્રમાં તમારે ડેપ્થ ઉપર ઉતરવાનું, તો ભવ્ય કામ થશે. રોહિત શર્મા કરે છે ને અત્યારે, પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે, તો તમને જોવાની મજા આવે છે કે નહીં? પહેલા ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં 4 સેન્ચુરી કરી, ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન. ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સંગાકારા હતા, 2015ના વર્લ્ડ કપમાં કરેલી. હવે આમણે આ વખતે કરી, પણ હજી આમની પાસે તો 2 મેચ છે, સેમિફાઇનલ અને ફાઇનલ. હોપફુલી 2, વી પ્રે ફોર 2. તો હજી એમની પાસે એક ચાન્સ છે, 1 સેન્ચુરી અથવા 2 સેન્ચુરી કરવાનો. તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ. ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ, આવડત, બુદ્ધિશક્તિ આપણા બધામાં મૂકેલી છે. આટલું જ સમજવાનું છે. આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ. તો વી કેન ડુ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300થી પણ વધારે દેવાલયો બાંધ્યા, જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એટલે તમારા સુરતમાં બધા જે બાંધકામ કરતા હોય ને એ બધા બિલ્ડર કહેવાય. પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર કહેવાય. હા, ગિનિસ બુકે લખ્યું છે. તો ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ બનાવવાનું હતું ને ટોપ સુધી ગયું, ત્યારે બધાને પ્રશ્ન આવે કે ઉપરનો ભાગ કેવી રીતે આપણે એનો આકાર આપવો. જો સ્પાઇરલ આકાર આપીએ, શિખર આપીએ તો એ મંદિરના સ્વરૂપમાં ગણાઈ જાય. ગુમ્મજ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય. તો આપણે શું કરવું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે, મંદિર નથી, એક સ્મારક છે. બહુ જ વિચાર કર્યો, પણ અમારી ટીમને, સંતોને, પ્રોફેશનલ ટીમને બહુ આમ એવો કંઈ ઉત્તમ વિચાર કોઈને સૂઝ્યો અને બધાને સ્વીકાર્ય, માન્ય અને ગમી ગયું એવું નહોતું. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું. નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ, જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું, કે આપણે અષ્ટકોણ કરીએ ટોપ પર. એટલે બધાને આશ્ચર્ય થયું. સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ, એ વિશે થોડું હું ટચ કરીશ હજી આગળ, પણ આ તો એક ઇનપુટ છે. સ્વામી કે આપણે બધા સાથે બેસીએ, મોડલમાં 3 પ્રકારના ટોપ બનાવીએ, 3 વારાફરતી મૂકીને આપણે બધા એંગલથી જોઈએ, પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ. ઓક્ટેગોન શેપ જ્યાં મૂક્યો, એક સાથે બધા બોલી ગયા અદ્ભુત, આ જ કરીએ. અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે એના ટોપ પર આખું અષ્ટકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું. ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયું. તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા, તો એમને આવા સજેશન આપી શકે છે. અને તમને એની કિંમત છે ને જ્યારે તમે બોર્ડ મિટિંગમાં બેઠા હો, તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હોય, ધ વે યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ and the type of the ideas that you can present will decide your quality. તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. એ આવી રીતે પ્રાપ્ત થાય છે. ધ બુક્સ દેટ યુ રીડ, ધ ટીવી પ્રોગ્રામ દેટ યુ સી, ધ ટાઈપ ઓફ ધ કંપની દેટ યુ કીપ, એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પછી બીજી વાત આવે છે ઇમોશનલ ક્વેશ્ચન. એટલે વ્યક્તિ ખાલી બુદ્ધિમત્તાથી પ્રગતિ કરે છે એવું નથી. 90ના દાયકા સુધી મેનેજમેન્ટમાં સિદ્ધાંત હતો ડુ ગુડ, તમે સારું કરો. 90ના દાયકા પછી મેનેજમેન્ટમાં સિદ્ધાંત આવ્યો બી ગુડ, તમે સારા બનો. ડુ ગુડમાંથી બી ગુડ. એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? તમે તમારા ઇમોશન્સ, લાગણી, પ્રેમ, શુભેચ્છા, ભાવના, એનો તમારે પણ વિચાર કરવાનો, અને સામેવાળી વ્યક્તિની પણ લાગણી, પ્રેમ, શુભેચ્છા અને ભાવના, એનો પણ વિચાર કરવાનો. યુ શુડ બી સેલ્ફ અવેર. એટલે હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, આજુબાજુ વ્યક્તિ કોણ છે, મારે કેવી રીતે વ્યક્ત થવાનું, એનું સંપૂર્ણ સભાનતા. ત્રીજી વાત ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે એમ્પેથી. દરેક વ્યક્તિ પ્રત્યે આદર, દરેક વ્યક્તિ માટે પ્રેમ. કે એની સાથે કે આમ ધંધો કરી લેવો, સંબંધ બાંધી દેવો નથી,
પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર તો છે જ. દરેક વ્યક્તિ પ્રત્યે તમને એક સોફ્ટ લવ એટલે કે પ્રેમ અને આદર તો હોવો જ જોઈએ. પછી એક મોટી વાત આવે છે મેનેજિંગ રિલેશનશિપ્સ. એ પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે કે તમારા જે સંબંધો છે વ્યક્તિ સાથે, પરિવાર સાથે અને તમારા બિઝનેસ રિલેશન્સ, એને તમે કેવી રીતે સાચવી શકો છો અને એ સંબંધોમાં જ્યારે ખળભળાટ ઊભો થાય ત્યારે કેવી રીતે સંભાળી શકો છો, એમાં તમે કેટલું નમતું જોખી શકો છો, સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજી શકો છો, અને એ નમતું જોખ્યા પછી તમે એ સંબંધ બંધાઈ જાય તો એમાં સુપિરિયોરિટી એન્જોય કરવાનો પ્રયત્ન તો નથી કરતા ને, તમે એમાં અહમભાવમાં તો નથી આવી જતા ને કે મારા પ્રયત્નથી આ સંબંધ જળવાયો. તમે કોઈ વ્યક્તિ ઉપર ઉપકાર કરો, એને મદદરૂપ થાવ, એ મદદરૂપ તમે થયા છો એ વ્યક્તિને તમે જ્યારે જ્યારે મળો ત્યારે એને અહેસાસ ન થવા દો. દેટ ઇઝ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આટલી બધી વાતો ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે. બહુ જ સરસ પુસ્તક, વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, એમને લખવું હોય તો લખી લેજો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, વાય ઇટ મેટર્સ મોર દેન ઇન્ટેલિજન્ટ કોશન્ટ. કે બુદ્ધિમત્તા કરતાં આ લાગણી, ભાવના, પ્રેમ સમજી શકાય દરેક વ્યક્તિઓનો અને આવી રીતની બધી આપલે કરી શકાય તો ડેનિયલ ગોલમેન ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે વર્લ્ડ ઓથોરિટી કહેવાય છે, કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર એક કોર્પોરેટ ટ્રેનિંગ આપે છે. એમણે આ પુસ્તકમાં લખ્યું છે પોતાના 40 વર્ષના કોર્પોરેટ અનુભવ પરથી. હવે સાંભળજો બરોબર. ડેનિયલ ગોલમેન પોતાના 40 વર્ષના કોર્પોરેટ ટ્રેનિંગ અનુભવ પરથી આ પુસ્તકમાં લખે છે કે only 10% of your success is because of your intelligence. I give 90% to emotional intelligence. આવું ડેનિયલ ગોલમેને લખ્યું છે. અને હકીકત તો એ જ છે, 90% તમારો ધંધો છે ને તમારા સંબંધો ઉપર ચાલે છે. હા કે ના? કારણ કે ક્વોલિટી પ્રોડક્ટ તો આજે બધા પાસે છે, ક્વોલિટી કોન્શિયસ બધા છે, ઇન્ટરનેટનો સુપર હાઈવે ઓફ ઇન્ફોર્મેશન બધા પાસે છે. તો તમે ધંધો કોની સાથે કરશો? પરિચિત છે, સંબંધો છે, અને પરિચય અને સંબંધોના આધારે જ્યાં વિશ્વાસ બેઠો છે ત્યાં. સિમ્પલ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે કે વ્યક્તિઓને સમજવું, જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે વ્યક્તિઓના સ્વભાવ પ્રકૃતિ પણ સમજવા અને એના ગુણ પણ સમજવા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે. એમનો જે ઉપદેશ ગ્રંથ છે વચનામૃત, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ છે. તો એમણે એમના આ ઉપદેશમાં એક જગ્યાએ વાત કરી છે કે સાથે રહેનાર વ્યક્તિના ગુણ પણ જોઈ રાખવા, સમજી રાખવા, એના અવગુણ પણ જોઈ રાખવા અને સમજી રાખવા. એના અવગુણ ગાવા નહીં, એના અવગુણની ચર્ચા ના કરવી, પણ તમારી સાથે વ્યવહાર કરવાનો છે તો એની નેગેટિવ્સ પણ તમારે જાણી રાખવાની. પણ એના પોઝિટિવ્સ તરફ દ્રષ્ટિ રાખીને પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં યુરોપ પધારેલા. બેલ્જિયમ હતા. ત્યાં ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન લઈ રહ્યા હતા તે વખતે ડૉક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ, અનેક લોકોને મળીએ છીએ, પણ અમારી એક સાહજિક ખામી અથવા તો માનવીય મર્યાદા છે કે એ વ્યક્તિની નેગેટિવ કોઈ વાત કે કોઈ ક્રિયા અમારા મનમાં એકવાર આવી જાય પછી જ્યારે જ્યારે એ વ્યક્તિને મળીએ ને ત્યારે અમે એ જ દ્રષ્ટિએ જોઈએ કે આ પેલો, જો આપણો આ સ્વભાવ છે જ. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ સુધરી ગયો અને કોઈ વ્યક્તિ એના વખાણ આપણી પાસે કરે તો આપણે પેલી વ્યક્તિને કે તારી વાત અત્યારે બરોબર છે, પણ હું તને 10 વર્ષ પહેલાંની એક વાત કરું. કરનાર તો ભૂલી ગયો હોય, તે જોયું ને યાદ રાખ્યું. ધીસ ઇઝ અ હ્યુમન વીકનેસ. તો અમારે તો આવું છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તમે આટલા લોકોને મળો છો, લાખો લોકોને મળો છો, લોકોની નેગેટિવ્સ તમે પણ જોઈ શકો છો, તમે બુદ્ધિશાળી છો, વળી ઘણા બધા લોકો તમારી પાસે આવીને નિષ્કપટ થતા હોય એટલે તમે એના દોષ અવગુણ જાણો છો, છતાં એ વ્યક્તિ જ્યારે જ્યારે મળે ત્યારે એને પ્રેમથી મળી શકો છો, એને તમે આદર આપી શકો છો. એ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ મુલાકાત દરમિયાન થવા નથી દેતા. તમે ભૂલી જ ગયા છો એ વાતને, એવું તમારો વર્તાવ હોય છે. તો આ કેવી રીતે શક્ય બને? આ બહુ જ મોટી કળા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સુંદર ઉત્તર આપેલો, જે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એક શિખર સમો ઉપદેશ અને પ્રસંગ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા